જીવના ગોઠ, જીવના ગોઠ. जीवना गोठ, जीवना गोठ, जीवना गोठ आखूं परमेरा गोठ. बहा बोही बोनाई लिया, जीवना गोठ मानी लिया. पापा माफी देनारी गोठ, अनंत जीवन देनारी गोठ. परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु ईसु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो. ते ईसु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो हैं. जी कोई भी प्रभु ईसु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे. ई मोटा आनंदनी सुवार्ता આજે આપા વનાયું હું ત્યાં પહેલા એક ગીત વનાઈ લેતે. दिवाळे ने प्रभु
માં વહાલા બાબોહી આજના જીવના ગોઠ કાર્યક્રમમાં તમે બધા આવકાર કોતા મન ખૂબ આનંદ ઓહે ખૂબ હારી ગોઠીએ કા પરમેરા દનલી વ્યવસ્થામાં તુમા બાદે જોડાઈ શકી હે આપહાલ પાપા માફી દઈને ન્યાયી ઠરાવી અનંત જીવનની ભેટ દેનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાં તુમ્હાલ પ્રેમી સલામ તુમ્હે કિંમતી સમય પરમેહરા વચનહા માટે કાઢ્યો ત્યાં આશીર્વાદ પરમેહેર તુમ્હાલ જરૂર પૂરો પાડી યયા વહાલા બાબોહી આપા પ્રાર્થના કોતે જુગ ધરતી ને સૃષ્ટિની રચના કોનારા સ્વામી ને માલિક સર્વસત્તાધીશ જીવતા હરગ્યા પરમેહરા બા તા નાવને ધન્યવાદ દેજે કહાકા તું આજે બી અમહાલ તા વચને વનયા માટે સમય ને તક પૂરી પાડી તવે માં પ્રિય ભાબોઈ હેલ તા વચને સમજાડી તા પવિત્ર આત્મા મારફતે વ્યવહાર કો ને ત્યાહાલ આશીર્વાદ દે ત્યાહાલ જીવનને તું સફળ કો ને ત્યાહાલ અનંત જીવનની અમર આશા મળે પ્રભુ ઈસુ ખ્રિસ્તમય આજે માં પ્રિય ભાબોહી જે પ્રભુ ઈસુ ત્યાં શરીરમાં ગુમડા અથવા તે ગાંઠની બીમારીને લીધે તકલીફમાં હેતે ત્યાં માટે આય તુલ પ્રાર્થના કહું તું ત્યાં વೈ દયા કો તા બળવાન પરાક્રમી ને નિરોગી કોનારો હાથ લાંબો કો ને ત્યાં અડકી લે ઈસુ ખ્રિસ્તા નાવામાં દરેક પ્રકારની ગાંઠની બીમારી ત્યાં શરીર મારે નીંગી જાય ને તે સાજાપણા પામે ત્યાં અરે બી તું વ્યવહાર કો ને તા પાઈ લઈએ ત્યાં બી આશીર્વાદ દે તા સાક્ષી ને મહિમાને માટે ઈ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવામાં કોજ હે આમીન વહાલા બાબોહી પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલના આધારે આપા જુદા જુદા ન્યાયકાળ વિશેના અભ્યાસમાં આગાડી વધતા હાલમાં એ રહીએ પરમેહેર મૂસા મારફતે પોતાના પસંદ કોલા ઇસરાયેલી લોકો હાલ મિસર દેશની ગુલામીમાં અરે છોડાવી લઈ હે ને તે હાલ વચન દેનેલ ત્યાં પ્રમાણે કનાન દેશમાં લઈ જહાય તવે અરણ્યમાં સિનાઈ ડોગાવઈ પરમેહેર મૂસા મારફતે ઇસરાયેલી લોકો માટે નિયમ આજ્ઞા વિધિ કા હુકમ દે ને આપા ગયા કાર્યક્રમ બી અહીંયા પ્રિય ભાબો અહીં પરમેહેરે ઇસરાયેલી લોકો હાલ જાહેર કોયા કા જો તુમા માં નિયમ આજ્ઞા હુકમ બાદના જ પાળહા તે તુમ્હાલ સિઝન પ્રમાણે પાય અથવા વરસાદ દહીં જ્યાંથી પૂરેપૂરા ફળ મીળી તુમા સુખેથી ખાહા ને ખૂબ સહી સલામત રહા તુમ્હે દેશમાં શાંતિ રોય ને તલવાર કા યુદ્ધ દેખાઈ નહીં દુષ્ટતાને લીધે નાશ નહીં હોવી તુમા બળવાન બનહા ને દુશ્મના હોય જીત મેળવહા ભરપૂર પાક પાકી ને પુષ્કળતા દેખાઈ ભૂખમરો નહીં યઈ ને આય તુમ્હે હોય કૃપા કો હોય તુમ્હાલ સફળ કો હોય ને તુમ્હાલ વધારતો જ જહાય આય તુમ્હે મેં ચાલહી તુમ્હેથી કંટાળી નહીં જાઉં ને તુમ્હે દેવ તરીકે તુમ્હે આરે રોહય એ બધા આશીર્વાદ દેના પરમેહેર જાહેર કો હોય બાકી ત્યાં આરે જ તે બધા નિયમ આજ્ઞા હુકમ નહીં પાળે તે કોહડા સાપ દુઃખ વિપત્તિ મુશ્કેલી એ પોડી ત્યાં વિશે બી જાહેર કોયા પરમેહેરે આખ્યા તુમા ત્યાંથી કંટાળી જાયને માં કરાર તોડહા તે રોગચાળો ફોગટ મહેનત દુશ્મનહા વિજય બીક ઈ બાદા ઈ ત્યાં પાછે બી તુમા નહીં માનેત તે શિક્ષા વધતી જાય તુમ્હે અભિમાન તાકાત તૂટી જાય જુગ ને ભૂઈ ત્યાં ફળ નહીં દે તેરું બી નહીં માનેત તે પીડાપાત દુષ્ટ જંતુ જનાવર તુમ્હે વય ફાવી જાય રાજમાર્ગ ઉજ્જડ હોવી જાય ને તેરું બી નહીં માનેત તે પરમેહેર ત્યાં વિરુદ્ધ ચાલી હાથ ગણી શિક્ષા યઈ પડી એટલે તલવાર મરકી યુદ્ધ ભૂખમરો ઈ યઈ પડી ઓલા બધા બન્યા છતાં બી નહીં માનેત ને માં વિરુદ્ધ ચાલહા તે દુકાળ ભયંકર દુકાળ પોતાના જ પહાહા મહાખા પડે ઓલે સુધી નગરનો નાશ હોવી દેશ ઉજ્જડ બની ને ગુલામી યઈ પડી અસંખ્ય વિપત્તિ યઈ પડી તે બધા નિયમ આજ્ઞા કા હુકમ પરમેહરે મૂસા મારફતે ઇસરાયેલી લોકો હાલ દેનલા જે હાલ પાળે તે હારો બદલો મળે ને નહીં પાળે તે બૂંડો બદલો મળે વહાલા બાબો અહીં આપા અહીંયા ઇસરાયેલી લોકો હાલ મેળલા નિયમ વિશે બાકી કાંઈ તુમ્હાલ ખબર હૈયે કા પરમેહેરે આપા હાલ તે લેખિત સ્વરૂપમાં બાઇબલ તરીકે ત્યાં વચાને દેન હે જે હાલ આપા વાંચી શકજે આરે લઈને ફીરી શકજે જે કોઈ ઇસરાયેલી લોક પરમેહરા વચન અથવા ત્યાં આજ્ઞા નિયમ હુકમ પાળે તે ત્યાં પ્રમાણે બદલો મળે ને નહીં પાળે તે ત્યાં પ્રમાણે બદલો મળે તે કોઈ જ માં ને તુમે માટે
ને દુનિયાના દરેક માહા માટે બી હૈયે જી જેહ કોઈ રોય તેહ કોઈ બદલો મેળવાનો જ હૈયે. પરમહેરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંત માથ્યા લખલી સુવાર્તાનો 24મો અધ્યાય 35મી કલમમાં એ કોઈ લખલા હૈયે, જુગ ને ધરતી જાતે રોય એટલે કા નાશ પામી જાય, બાકી માં એટલે પરમહેર પ્રભુ ઈસુ ખ્રિસ્તા ગોઠ્યો એટલે કા વચાને જાતે નહીં રોય અથવા નાશ નહીં પામી. ત્યાં અર્થ જાયો પ્રિય ભાવોહી, જો પરમહેરા વચાને નાશ નહીં પામે તે તામય જી બાદા લખલા હૈયે ત્યાં પુરમાણે બનવાના જ એટલે કા તે વચાને પૂરે હોવાને જ હેતે ને તે એટલે પરમહેરા વચાને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખલે હેતે તામય કાંઈ લખલા હૈયે વહાલા બાબોહી, તામય માં ને તુમે જીવન વિશે માં ને તુમે અંત વિશે લખલા હૈયે. કાંઈ તુમા બી પ્રિય ભાબોહી તી વાચા તામય જી લખલા હૈયે તી જાહરા માટે આતુર હેતે. કાંઈ તુમ્હે જ જીવન ને અંત વિશે માહિતી મેળવા માગતે હે તો જરૂર તુમા પરમહેરા વચને વાંચા વનાયા ત્યાં વય તુમા વિચાર કોયા ને ત્યાં અભ્યાસ કોયા. પ્રિય બાબોહી તે પરમહેરા પ્રભુ ઈસુ ખ્રિસ્તા વચને હેતે ને ત્યાં હટી તે ત્યાં સમય પુરમાણે પૂરે હોતે જાતે हैं. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખ્યા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંત યુહાના લખલી સુવાર્તા 5મો અધ્યાય 39મી કલમમાં તુમા શાસ્ત્ર એટલે પરમહેરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ તપાસી એત हैं कहा का ત્યાંથી તુમ્હાલ અનંત જીવન હૈયે એહે તુમા દારત हैं ને માં વિશે સાહિદી એટલે સાક્ષી દેનારા તી જ હૈયે એટલે પવિત્ર શાસ્ત્ર બાઇબલ હૈયે. વહાલા બાબોહી તુમા સમજી ગયેવરી કા પરમહેરા વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ને અનંત જીવન વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલ અપાલ માહિતી દે સાક્ષી દે. આમી તુમા અનંત જીવન મેળવા માગતે हैं તે તુમ્હાલ અવશ્ય પરમહેરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ વાંચીને ત્યાં અભ્યાસ કોરાં જ પડે ને તી અનંત જીવન તે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હૈયે. પ્રકટીકરણના પુસ્તક 22મો અધ્યાય 18 ને 19 કલમમાં લખલા હૈયે, યા ચોપડામાંના એટલે બાઇબલમાંના ભવિષ્ય વચન હાલ જી કોઈ બી વનહાય ત્યાલ આઈ સોગન દઈને આખું કા જો કોઈ બી ત્યાંમાં વધારો કોઈ તે ત્યાં વય દેવ પરમહેર યા ચોપડામાં લખલા અનર્થ એટલે મુશ્કેલી વધાડી ને જી કોઈ યા ભવિષ્ય વચનના ચોપડામાં અરે કાંઈ બી કાઢી ટાકી તે દેવ પરમહેર ઈસુ ખ્રિસ્ત ત્યાં ભાગ જીવનના જાડામાં અરે ને પવિત્ર નગરમાં અરે એટલે યા ચોપડામાં જી લખલા હૈયે તામાં અરે કાઢી ટાકી. પ્રિય બાબોહી તુમા પરમહેરા યા વચન હવે વિચાર કોયા ને ત્યાં પાલન કોયા. પરમહેર તુમ્હાલ આશીર્વાદ દે. પ્રિય ભાબોહી આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી સકે ઓરી. કहा का પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે. વહાલા ભાબોહી આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002. ધન્યવાદ.